નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના પ્રવાસે આવવાના છે અને તેને લઈને જ તડામાર તૈયારીઓ। બોપલમાં અમિત શાહ યોજશે લોક દરબાર, અમરેલીમાં પણ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે। ગુજરાત વિદ્યાપીઠની પણ મુલાકાત લઈ શકે છે અમિત શાહ। મહત્વના સમાચાર, કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના પ્રવાસે આવવાના છે। રક્ષાબંધન પર્વ ગુજરાતમાં તેઓ મનાવશે। બોપલમાં અમિત શાહ યોજશે લોક દરબાર, અમરેલીમાં પણ વિશેષ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપવાના છે। ગુજરાત વિદ્યાપીઠની પણ મુલાકાત લઈ શકે છે અમિત શાહ। કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના પ્રવાસે આવવાના છે। રક્ષાબંધન પર્વ ગુજરાતમાં મનાવશે અમિત શાહ, તો બોપલમાં અમિત શાહ લોક દરબાર પણ યોજવાના છે। તો અમરેલીમાં પણ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ ત્યાં પહોંચવાના છે। ગુજરાત વિદ્યાપીઠની પણ મુલાકાત લઈ શકે છે અમિત શાહ। અમિત શાહને લઈને આ સમાચાર। કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના છે। રક્ષાબંધન પર્વ ગુજરાતમાં તેઓ મનાવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રોનક જોડાયા છે ફોનલાઈન પર। રોનક, જણાવશો, અમિત શાહ બોપલ વિસ્તારમાં લોક દરબાર યોજવાના છે, અન્ય કયા કયા કાર્યક્રમો છે? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ 2 થી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવે તે પ્રકારની પ્રાથમિક માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, જેમાં 25, 26 અને 27 ની આસપાસનો તમે જે કાર્યક્રમ છે તે નિર્ધારિત કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને 27 તારીખના રોજ બોપલમાં જાહેર લોક દરબાર કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પાછલા દિવસોમાં જે પ્રકારે અમદાવાદમાં વરસાદ બાદ જે સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ સ્થાનિકો સાથે સંવાદ અમિત શાહ છે તે કરી શકે છે। મહત્વનું એટલા માટે છે કેમ કે દિલ્હીથી પણ અનેક વખત વરસાદ બાદની સ્થિતિની તેઓ દ્વારા સમીક્ષા છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારને પત્રો પણ લખવામાં આવ્યા હતા। ત્યારબાદ અમરેલી ખાતે એક જાહેર કાર્યક્રમ છે તેમાં પણ હાજરી આપે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। આ ઉપરાંત નારણપુરા વિધાનસભામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી હાજરી આપે તે પ્રકારની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ન માત્ર એટલું, પરંતુ રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ તેઓ ગુજરાતમાં જ કરશે તે પ્રકારનો હાલ કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ રોનક, આભાર। તો રક્ષાબંધન પર્વ ગુજરાતમાં મનાવશે અમિત શાહ।